ઓકે, અન્ય કોઈ મારું મિત્ર ફરીથી એક વખત રિક્વેસ્ટ નાખજો કોઈ લાઈવ જોઈન થવા માંગતું હોય, કારણ કે જૂની જે રિક્વેસ્ટ હેલો હેલો જે લોકોએ મને હેલો કીધું એ બધાને હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કારણ કે હું વાતચીતમાં હતો, શાયરી અને ફીલમાં હતો, એટલે હું એમના મેસેજ કે વાંચી શક્યો નથી, પણ કરીએ. ઓકે, દીપાલી હેલો, લાગણીની વિચારો. હેલો, હેલો, કેમ છો? મજામાં? બસ મજા મજા, બોલો બોલો સાહેબ. અને તમે તો લાઈવ માં યાર જોતાય નહીં મારું. ના ના, કેમ છો? અત્યારે જોયું ને ભાઈ, મેં જોયું તમારી રિક્વેસ્ટ, હું ક્યારનો જોતો હતો કે તમે એડમી કહેતા હતા, એટલે હું બસ રાહ જોતો હતો કે આમનું લાઈવ પતે એટલે પાછું તમને જોઈન કરીએ. શું ચાલે બીજું? શાંતિ? મજામાં? બસ શાંતિ શાંતિ, મજા, કૃપા છે. અરે તમારી બુક વાંચી તો બહુ આનંદ લાગ્યો મને હો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ થેન્ક યુ. આ આપણું ઘર છે જો, નાનો અમથો પરિવાર. બસ એ જ મજા છે ભાઈ, એમાં જ જીવવાની મજા છે. વાહ ભાઈ અમે વાહ બે વાહ. અને અમારા બે બિલકુલ બિલકુલ, બસ એ જ લાઈફ છે ભાઈ, એને જ મજા ફેમિલી કહેવાય. એ લાઈફમાં તો પણ મજા આવે એમ, તમારો જેવો અનુભવ મળે લાઈફમાં. 100%. શું ચાલે? બુક કઈ બાજુ વાંચી તમે? તમે? બુક વાંચી? હે? કઈ બુક વાંચી મારી? મારું મન જાણે. વાહ ભાઈ વાહ, તો ખરેખર હવે તમે ખુલીને એકદમ પ્રફુલ્લિત થઈ ગયા છો. અરે એ બુકમાં મેં તમને એડ કેપ્શન એ કર્યા, કોઈક વાર તમને ઇન્સ્ટામાં હું રિપ્લાય પણ આપું છું, ઘણા વખત મેં તમને મેસેજ કરેલા ના કે કેમ છો ના, હજુ અમીભાઈ. આ બુક મારી વાંચવાથી મને ઘણો આમ રિલાઇઝ થયું કે ના ભાઈ, લાઈફમાં કંઈક આમ અલગ જ ફીલ થાય કે આમ આપણું મન મારું મન જાણવાનું કહેવાનો ભાવ અર્થ એ કે જે મારું મનના જે ભાવાર્થ છે અંદરથી ઓટોમેટિક સમજી શકું કે આ બસ મારા લાયક જ છે આ પુસ્તક. વાહ ભાઈ વાહ વાહ, થેન્ક યુ ભાઈ, હૃદયથી થેન્ક યુ. ને બસ મારો આજ પ્રયત્ન હતો કે તમારા સુધી હું આ રીતે પહોંચી શકું યાર, અને હમ આ મને એવું લાગે છે કે હું સફળ થયો. થેન્ક યુ. હું તમને રૂબરૂ તો ના મળી શકે, પણ કોઈ ઇન્સ્ટામાં લાઈવ થાય તો આપણે મળીએ તો કંઈક ના ભાઈ, સારું રહે પાકું એમ. રૂબરૂ સંજોગ બનશે એટલે રૂબરૂ મળીશું ભાઈ. હું અમદાવાદમાં જ રહું છું, અરે વાહ, અમદાવાદ આવું એટલે રાજપથ રંગોલી રોડ બાજુમાં. હું જાણ કરીશ અમદાવાદ આવું એટલે. ઓકે. તમારી બુક અને મારા ફરી એક ઘરમાં તો વખત મને મારા મેસેજ. ફ્રેન્ડ સર્કલ રિલેશનમાં પણ લોકો વાંચે કે ના યાર બુક કઈથી લાવે. મેં કહ્યું મારે એક છે ફ્રેન્ડ, એમાંથી મંગાવી નહીં. વાહ. તો કે બીજી મંગાવી તો મને આપજે. મેં કહ્યું કોઈ વાહ, વાંધો નહીં, મંગાવીશ એટલે યાદ કરીને અપાઈશ. બિલકુલ બિલકુલ. મને અમદાવાદ ઘણી બધી બુક વાંચવી સરળતાથી ગમે. મળી શકે. અમદાવાદ આંબાવાડી પર જ ઓફિસ છે મારા પબ્લિકેશનની, એટલે સરળતાથી ત્યાંથી જ મળી જશે જો ઓર્ડર ન કરવો કોઈ હોય તો. હાલમાં તમારી નવી બુક ખરી? હમણાં હા બીજી છે, મારું મન જાણે, પછી રેળાયેલી કાજળ જે છે એ આવી એ છે, સ્ત્રી પછી વિશે છે. સૌંદર્ય. સ્ત્રી વિશે છે, મેં જોઈ. મને કેવું કે હા ટૂંકમાં ભલે આખી બુક ના વાંચ્યું પણ ટોપિક થોડોક આમ વાંચું ને તો રિયલાઇઝ થઈ જાય કે આ પુસ્તક શું કહેવા માંગે છે. જી બિલકુલ એટલે બિલકુલ. મને ટૂંકમાં કે વાંચવું અને સિંગિંગ બે જ શોખ છે બસ. ક્યાં વાત છે, સિંગિંગ નો શોખ છે? હા, વાહ વાહ. સોંગ ગાવાનો અને વાંચવાનો. બિલકુલ, બસ જો સિંગિંગ નો એક શોખ ખાસ જરૂરી છે, કારણ કે આપણે સ્ટ્રેસ ફ્રી થઈ જઈએ. આપણા મનપસંદ સોંગ ને આપણે ગાઈએ, લિરિક્સ ને હું ગાઈએ, ત્યારે ઊંચા સ્કેલ નો જે આખો સ્ટ્રેસ હોય. હું લાઈફમાં એટલું છું કે કોઈક વાર સિંગિંગમાં યુટ્યુબમાં મારું સોંગ પાડવાનો મને ઈચ્છા થાય છે. હા બિલકુલ ભાઈ, તમે સફળ થશો. બસ ક્યારેય છે ને જીવનમાં હાર નહીં માને. બસ તમે જે કરો છો એ તમારી મોજ ખાતર કર્યા કરો બસ, અને તમે કર્યા કરશો ને એક દિવસ એટલે સફળ થશો 100%. તમારી બુક વાંચવા મેં અઠવાડિયું ના કરીને પૂરી પ્રોપર વાંચી ડેલી. મારા બે બે કલાક હું ફક્ત ઓફિસમાં મારા બુક વાંચવા માટે જ કાઢું છું. વાહ ભાઈ વાહ. તો બસ એ બધા શબ્દો દિલમાં રાખજો. બસ તમે ક્યારેય સાડા એવું નહીં બને કે 5 થી તમે 6:30 લેટ લગીને પડો. કલાક બે કલાક તમારી બુક વાંચી મેં ડેલી. ક્યાં વાત છે ભાઈ, ક્યાં વાત. મળીએ આપણે. બહુ ખુશી થાય છે આવું સાંભળીને. વાહ હકીકત ના મેં 7-8 બુક તો પર્સનલી બીજી પણ વાંચી. વાહ વાહ. તમે ના અને ભાઈ વાત. તમારી આત્મા, પછી તમારી બુક વાંચી, પછી પ્લસ બીજી કે આપણે હું મન છું, હા જીત ત્રિવેદી, આ હા. બધી ઘણી 7-8 બુકો વાંચી મેં. વાહ મને વાંચવું, નવું નવું જાણવું અને આમ પ્રફુલ્લિત અંદરથી થયું કે ના હું કંઈક નવું નવું જાણવા શીખવા મળે છે મને લાઈફમાં એમ. દુનિયા વાહ બહુ ભાઈ ઘણી મોટી છે, નાની નથી એમ. 100%. લાઈફમાં હું 18 વર્ષની ઉંમરમાં મેરેજ કર્યા ત્યારથી મને અનુભવ લાગ્યો કે આ જિંદગી, જવાબદારી કંઈક વસ્તુ અલગ જ છે એમ.
બિલકુલ ભાઈ બિલકુલ. અને તમે જે આ લેવલે મારી પુસ્તક વાંચી ગયા એટલે હવે મને ભરોસો છે કે મારું પુસ્તક વાંચ્યા પછી કોઈ વ્યક્તિ એમાંથી એક પણ શબ્દ બહાર જઈ અનફોલો કરે એવું નહીં બને, કારણ કે એ બધા શબ્દોને લોકો ફોલો કરે છે. અને મને ખાસ બહુ ખુશી થાય છે કારણ કે તમે મારી પુસ્તક વાંચી ભાઈ. થેન્ક યુ થેન્ક મને તો અવનવી તમારી બુક લાવશે ને તો હું તરત લઈ લઈશ વાંચવા માટે. યુ. અરે ભાઈ થેન્ક યુ યાર. એટલે મને એમ થયું કે લાવો ને અમીભાઈ જોડે કોઈ વાર આપડે રૂબરૂ તો મુલાકાત ક્યારે થશે? ભાઈ ઇન્સ્ટામાં તો થશે, લાઈવમાં એટલે જ રૂબરૂ મારો તમને જોયા હતા લાઈવ. લાઈવ તમને કાલ જોયા હતા પણ તમે રિપ્લાય ના આપ્યો. મેં કીધું હવે કોઈ વાંધો નહીં, શાંતિથી આવશે આપણો નંબર. નહીં આવે તો કોઈ વાંધો નહીં, પર્સનલી માં વાત મને એક કરી મેસેજ લઈશું. ફરી કરજો, તમારી આઈડી મેં જોઈ, મને એક મેસેજ કરજો એટલે હું હવે યાદ રાખીશ. મેં તમે મોકલો મને તમને message. પહેલા એડવાન્સમાં પણ બુક નું રિવ્યુ કર્યું હતું કે મને આ બધી બુકો ગમે છે. પછી ઓલું શું કહેવાય, હમણાં જ તમારા બુક માંથી મંગાવી, શોપી માંથી, હૃદયના સંબંધો. હા ઓકે. એ પણ મેં આખી વાંચી નાખી. એ તો મને પ્રોપર રાજસ્થાનીનું એ જે શું શૂટ કર્યું છે દિલથી ગમી ગોત મને, કે ના બુક બનાવી છે. બાકી વાહ. મને લખવામાં આમ ટોપિક બધું ગમે, પણ ત્યાં એ થોડીક કંટાળો, પણ વાંચવામાં તો હું જેવી કે કંટાળો ના લાવું વાંચવામાં, કે ના વાંચવી એટલે વાંચવી. 100%. અત્યારે હું એક શ્રી કૃષ્ણની વાંચું છું, ભગવાનની. ભગવદ ગીતાના અનુભવ ટોપિક આવે છે, પણ હિન્દી ભાષામાં એટલે થોડુંક ઓકવર્ડ લાગે સંસ્કૃત ભાષા સમજવામાં. બાકી આમ બધી ગુજરાતી મને ખાસ વધારે ગમે એમ. વાહ. એટલે મને ગુજરાતી પ્રત્યે કે ના મને ગર્વ છે કે હું ગુજરાતી છું, તો મને ગુજરાત ટોપ લેવલમાં કોઈક વાર ચાન્સ મળશે એમ સિંગિંગ માટે, કોઈ બુક 100% ભાઈ, રિવ્યુ કરવા માટે. મારો પ્રયત્ન રહેશે ભાઈ. હું પર્સનલી તમને હું મેસેજ કરું હમણાં, તમે મને મેસેજ કરો એટલે હું કરું. અને હું ગમે ત્યારે હું યાદ કરીશ તમને, સ્ટુડિયો કે કઈ પણ જગ્યાએ વિઝિટ કરીશ તો તમે ખાસ, તમે સોંગ લખતા હો તો લખજો, પણ ખાસ કારણ કે તમને ગાવાનો શોખ છે એટલે. અને તમારું ગીત આપણે ગાવીશું ગમે ત્યારે. મારો સુર સંગીત કરવા, ઢાળ કાઢવા માટે કલાક કાઢવું સ્પેશિયલ, કે ના મારો ઢાળ સુર સંગીત બદલે. શરૂ રાખજો, રિયાઝ તમારો થઈ જશે, શરૂ રાખજો. મારું નાનું ફેમિલી બસ 2 મિનિટ ખાલી બતાવો. મારો છોકરો એ ક્યાંને કહેતો હતો પપ્પા કોણ છે? મેં કીધું બેટા બતાવો, અમીભાઈ છે, એમની બુક વાંચેલી, એ બતાવીશ તને. કે મને બતાવજો. ચાલુ રાખજો ખાલી 2 જ મિનિટ. હા બિલકુલ લાવો. જી હાંસ જીવ આયા જો અમીભાઈ બોલાવે. આય તો ખરો તું, આ બાજુ આવી જા. એ બાજુમાં રમવા જતો રહ્યો હતો કે મારે રમવા જવું છે, સમજો. હાય કરો અંકલ ને. આ મારો મોટો બાબો છે. મજામાં? બોલો. કે પપ્પાએ તમારી બુક વાંચી. જીયાન. વાહ ભાઈ વાહ. જીયાન. મારે 2 બાબા છે, એક દક્ષ ને જીયાન. બોલાવો છો, વાત કર. તું મને ઓળખે છો? હાય. હા, કે પપ્પા તમારી બુક વાંચે, બોલ. પપ્પા બહુ પડતો નથી. હે તો હું અમદાવાદ આવીશ તો તું મને મળીશ અમદાવાદ આવું ત્યારે? ઓહો. છોકરો આટલો નાનો તો એટલું શું વિચારે ખબર? તમને એક ટોપિક કહું એના વિશે ધ્યાનથી સાંભળજો. કે જયારે મેં તમને એક રિવ્યુ કર્યો હતો, પણ તમે ત્યારે મારે પ્રાઇવેસી એકાઉન્ટ હતો તો તમે એવું કહેતા કે તમારું એડ મેન્શન સ્ટોરી નહીં થાય. મેં કોઈ વાંધો નહીં, કોઈ મારો નવો ફોન લીધો ને એટલે મેં કીધું લાઈવ થયા તો આપણે વાત કરીએ, 15-20 મિનિટ ટાઈમ કાઢીએ. બાકી હું આખો દિવસ ઇન્સ્ટા રીલમાં જોઉં છું, તમારો કોઈ ટોપિક આવે જોઉં, લાઈવ કમેન્ટ કરું, સમજુ કે શું કહેવા માંગે છે આમ શબ્દો તો મારા. અને આ બાળક આટલું નાનું એટલું સમજણું છે તો મને એવું કે પપ્પા હું જયારે કે મેં સ્કૂલ જતો હતો, હું અત્યારે 12-12 ફેલ થઈને પછી મેરેજ કરાય મેં 2017માં 18 વર્ષે. એટલે પછી હાલમાં મેરેજ લાઈફમાં જવાબદારીમાં આ છોકરો મને એવું કે પપ્પા તમે સ્કૂલમાં જતા રહ્યા ત્યારે તમને કોઈ નથી પૂછતું કે તમે સ્કૂલ જાઓ છો, અત્યારે તમે બેગ લઈને કઈ જાઓ છો, તો મારા માટે તો ટાઈમ કાઢો. મેં કહ્યું બેટા આપણે હવે જવાબદારીના દિવસો આવ્યા એટલે આપણે સ્કૂલમાં જવાના દિવસો અમારા નથી, તમારા. હવે અમારે તો સ્કૂલ થી જશું, જે છૂટ્યા પડ્યા, હવે સ્કૂલ થી જવાબદારી અમારી આવી ઘરની, એટલે હવે અમારે ઘર નિભાવવાનો, તમારે સ્કૂલ જવાનો. ના પપ્પા બહુ સારું કહેવાય, તો તમે મારા માટે દર શનિ રવિને મારે લઈ જવું પડે ગાર્ડનમાં ફરવા માટે. એને નવું શીખવા મળે, જાણવા મળે, અને એને મારી 2 કરતા મારા ઘરથી સારો બનાવવા છું હોશિયાર. વાહ ભાઈ વાહ, 100%. હું આણંદ જિલ્લાનો છું, હાલમાં રહેવાનું મારે અમદાવાદમાં છે. વાહ, આપણા જે સપના અધૂરા રહ્યા છે આપણા બાળકો પૂરા કરશે. હા બસ, મને એવું જ હતું કે હું લાઈફમાં કંઈક નવું કરીશ તો મારા છોકરાને કંઈક આગળ વધારીશ, કે ના પપ્પા કરીને કરતા 2 ઘણું સારું કરવાનું.
100% ભાઈ, હું પર્સનલી પ્રાર્થના કરીશ કે આ જે તમે જે ઈચ્છો છો એ તમને મળે. આમ હું કોઈને દિલથી આટલું કહી નહીં શકતો કે હું આ કરવા માંગુ કે શીખવા માંગુ, પણ અંદરથી મનમાં એટલો ભાવ છે કે ના, ભલે કોઈ કહે કે ના કે મારા મનને જે યોગ્ય લાગે એ જ મારે કરવું, બસ દિલને ગમવું છે કે આજે આ કર એ જ કરવાનું. ના ના, બિલકુલ કરો કરો. એટલે મને એ જ ગમે ને એ જ મને ફાવે એ જ કરવાનું કે ના ભાઈ આપણા દિલને ગમ્યું કે બસ. 100% ભાઈ, 100%. અમદાવાદમાં આવો તો કોઈક વાર આપણા ઘર બાજુ વિઝિટ કરજો. 100% હું આવીશ ભાઈ, પાક્કું આવીશ, તમારા ઘરે આવીશ. પાકું ને? પાક્કું હું પાક્કું ગુજરાતી જ ભાઈ. છું, નહીં, પરિવાર જોડે અત્યારે મસ્ત તમે મને મજાની જિંદગી શાંતિથી જીવું છું, લાઈફમાં એન્જોય કરું છું બસ, અને નાના પરિવાર જોડે કલાક 2 કલાક ટાઈમ કાઢીને જિંદગીની મજા લઉં છું. અરે વાહ વાહ વાહ, બસ બાકી મારો દિવસ જિંદગીમાં ટેન્શન તો ઘણા રહેવાના, પણ મજા જિંદગી ફેમિલી હારે જ છે. 100% ભાઈ, 100%. બોલો બીજું તમે મને અત્યારે શાંતિ? મેસેજ જ કરો, એટલે હું તમારી આઈડી વિઝિટ કરું, પછી હું તમને મેસેજ કરું, બરોબર છે? એટલે આપણે ઓકે, પાક્કું મળી વાંધો નહીં. અમદાવાદમાં ભાઈ, પાક્કું. જય અને માતાજી. મજા કરો ભાઈ, બાય. મજા કરો, આનંદ કરો, ઓકે. હિંમત ક્યારે હારતા નહીં. થેન્ક યુ થેન્ક યુ. બાય જીયાંશ. બાય. હાય કરો. હાલો અંકલ કે હાલો અંકલ. અમારા ઘર બાજુ આવજો. પપ્પાને બાજુ હેરાન આવજો. નહીં કરવાનું, પપ્પાને હેરાન નહીં કરવાનું. એ તો બહુ સમજુ છે કે પપ્પા હું કહું કે જ્યાં આપણે આ વસ્તુ નહીં કરવાની, ના પપ્પા નહીં કરું, દિલ્હી બાલ મંદિર જતો રહીને સ્કૂલમાં ધ્યાન રાખે. વાહ ભાઈ વાહ વાહ. ચાલવા તમે કઈ બાજુ છો અત્યારે? હું બસ ઘરની બહાર, સોસાયટીની બહાર જ ચાલુ છું. સોસાયટી મારી સામે પડે ને હું બહાર ચાલું. બરાબર. કાલે મેં જોયું હતું, મેં કહ્યું અમીભાઈ જે જગ્યાએ હાલમાં છે એ કાલે આ જગ્યાએ જ હતા. હું લાઈવમાં જોઉં, હા, એડ મેન્શન કરું તમને કહું, પણ રિપ્લાયમાં થોડોક ટાઈમ લાગે આપણે. વાતચીત હોય એટલે અસંખ્ય કમેન્ટો આવતી હોય એટલે વાતચીતમાં અવગણાઈ જાય. ના ના બરોબર છે. સંજોગે ભાઈ આપણે મળી ગયા, બહુ આનંદ હા, થયો. મારા નસીબ હતા કે એમ હું એટલું ઉત્સાહિત હતો કે ના ભાઈ અમીભાઈ જોડે 2 સેકન્ડ તો વાત થશે કમસે કમ, ભલે લાવી જોઉં. પપ્પા આ એવું કે પપ્પા મારે કાર્ટૂન જોવું. મેં કહ્યું બેટા કાર્ટૂન પછી જો, પહેલા મને અમીભાઈ જોડે વાત કરી લેવા દે, પછી શાંતિથી તું જોઈશું. હું સફળ છું ભાઈ તમારા લીધે. થેન્ક યુ થેન્ક યુ. મને એમ થયું કે ના ભાઈ બુક મને વાંચ્યા પછી આમ ઘણો આનંદ થયો કે ના બુક જરૂરી વાંચવા લાયક છે. તો બુક એવી વસ્તુ છે કે તમને અવનવું જાણવા મળે, શીખવા મળે, અને 2 ગુણ સારા મળે બુકમાંથી. બિલકુલ બિલકુલ, થેન્ક હું યુ. લાઈફમાં ખાલી બસ ઘરના જોબ કરેલી પણ અનુભવ વધારે લેવા માંગુ છું, ઘરમાં રહ્યા પણ. વાહ વાહ વાહ. નહીં મળશે ભાઈ, 100% સફળ થશો. બોલો બોલો બીજું શું ચાલે? બસ મજા 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 ભાઈ, આનંદ. કોઈ નવી બુક આવે બસ તો આપણને એડ કરજો. તમારી જેવા મારા જે રીડર્સ છે બસ એની પાસેથી હું આનંદ લઉં છું. તમે જ્યાં પણ જાઓ કે એવોર્ડ લો ને તો પણ આપણને ખુશી થાય કે ના ભાઈ અમીભાઈ કમસે કમ આગળ તો આયા. વાહ ભાઈ વાહ વાહ, થેન્ક યુ થેન્ક યુ. મેં થોડુંક દુઃખ થયું કે તમે નાની ઉંમરમાં તમારા મમ્મી ઓલું હતા, પણ ના યાર તમે સાહસ કર્યો, જે લખી બુકમાં જે અમીને જયદીપ, તે પછી મને કઈક લાગ્યું કે આ રચનાના ટોપિક કઈ અલગ જ છે, કઈક માની ભાવાર્થ પણ છે, અને આમ સ્ત્રી પ્રત્યે પણ લાગણી છે, અને પુરુષને એક બુકમાં બધું સમજવા મળે કે જે મન શું કહેવા માંગે છે અને રચના શું છે બુકની. 100%. અને ભાઈ હજી એક ફક્ત પુરુષો માટે ખાલી પુસ્તક હું અત્યારે લખી રહ્યો છું, ફક્ત જો એ પુરુષો માટે. એમાં મને તમામ પર્સનલી તમે કરશો તો પણ હું લઈ લઈશ, એ બુક મારે લેવી છે. પાક્કું ભાઈ, એ તમને હું ગિફ્ટ કરીશ એ પુસ્તક. આ અરે વાહ, તમારી thank you, આઈડી sir. મારા નસીબ હશે તમારી જોડે વાત કરવાના. તમારા ઘરે આવીશ એટલે હું તમને પુસ્તક ગિફ્ટ કરીશ ભાઈ. ઓહ થેન્ક યુ સર. વેલકમ. જો છોકરો હાય ડન કે પાક્કો આવશે આપણા ઘરે. હું ઘરે દિલ્હી કોને જીયાન? ચલો આપણે રમવા, મેં કીધું કોઈ વાંધો નહીં, રમીએ આપણે થોડીક વાત કરી લઈએ. પછી રોજ એને ફૂટબોલ ને દાડો બેટ રમવાની આદત છે, રોજ 12 વાગે રમો ભાઈ, મોજ કરો, રમો. કઈ વાંધો નહીં. મળીએ. કોઈક વાર આવજો આપણા ઘરે અમદાવાદમાં. ચોક્કસ. જય માતાજી. પ્રોમિસ. જય માતાજી, મળીએ. થેન્ક યુ. બાય જીયાન. હાય કરો જીવ. હાય. બાય બાય. બાય. બહુ આનંદી થઈને સાહેબ મન ભરાઈ જાય છે જે આ રીતનો પ્રેમ. કદાચ ઘણી વખત એમણે કમેન્ટ કરી હશે, પણ હું વાતચીતમાં એટલો બધો આંધળો હશ વાતચીતમાં કે પછી કોઈની વાહમાં, કોઈ શાયરીમાં, એટલે અવગણાઈ ગયો હોય કમેન્ટ. પણ બહુ અફસોસ એ થાય કે સારું થયું કે હું મિસ ન કરી શક્યો આમને, કે એ વ્યક્તિ મને મળી ગયા એમ લાઈવમાં. અને બસ એક્સિડેન્ટલી જે હું આ લાઈવ કરું છું, લોકો સાથે વાત કરું છું, એમાંથી ઘણું બધું શીખવા મળે છે કે આ રીતે લોકો મારી સાથે કનેક્ટ થાય છે એમ. એટલે બહુ આભારી છું ભાઈનો, એમણે બહુ
જે રીતે વાતો કરી બધી, બહુ આનંદ છે, બહુ આનંદ છે. થેન્ક યુ. થેન્ક યુ. લવ ફ્રોમ કેનેડા. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ગિરિમલભાઈ. થેન્ક યુ. ઝંઝાવાતો સામે ઝઝુમી એકાંતમાં બેઠો છું ને હરખની હેલી વચ્ચે એકાંતમાં બેઠો છું. ઈચ્છાઓની પૂર્તિ કાજે રોજ ખુદને તપાવું છું. સળગે છે દાવા નળ છતાંય શાંતિમાં બેઠો છું. ભારતસિંહ ઠાકોર. સરસ. વાહ ભાઈ વાહ. હેલો બ્રો.